આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે। 2033 સુધી બીજા 50,000 થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે જણાવ્યું કે વર્ષ 2033 સુધીમાં 50,000થી વધુ પોલીસ ભરતીને જાહેર કરવામાં આવશે। આ માહિતી અખબારમાં પણ પ્રકાશિત કરવામાં આવી છે, જે લાખો સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે આશાનું મોટું કિરણ છે। તો આજે જોઈએ આજના વિડીયોમાં। તો મિત્રો, મુખ્યમંત્રી કહ્યું કે શાંતિ વગર વિકાસ શક્ય નથી। 2033 સુધીમાં 50,000 પોલીસ કર્મચારીઓની ભરતી જાહેર કરવામાં આવશે। મિત્રો, તો વાત કરીએ ગાંધીનગર સ્થિત ઉપસ્થિત NFCU ખાતે બુધવાર રાજ્યમાં 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર નિમણૂક પત્રો એનાયત કરવામાં ભવ્ય સમારોહ યોજાયો હતો। આ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ, ગાંધીનગરના મેયર, અમદાવાદના મેયર અને રાજ્ય પોલીસ વડા GS મલિક તથા ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજા ગોટુ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહમાં રાજ્ય સરકારે વર્ષ 2024માં કાયમી પોલીસ ભરતી રચના કર્યા બાદ આ પ્રથમ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી છે। તો PSI ભરતી માટે રાજ્યભરમાંથી આશરે 4,60,000 ઉમેદવારો નોંધણી કરી હતી। ત્યારબાદ જ્યારે 1 લાખ વધુ યુવાનો લેખિત પરીક્ષામાં ભાગ લીધો હતો। તો મિત્રો, વાત કરીએ જેમાંથી અંતે 459 ઉમેદવારો પસંદગી કરવામાં આવ્યા હતા। તો મિત્રો, તમે જોઈ શકો છો સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે પોલીસ કર્મચારીઓ પોતાના જીવની ચિંતા કર્યા વિના લોકોની અને બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા જતા જે પોલીસની માનવતાભરી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ છે। તો તેમને નવા અધિકારીઓને જમીન સાથે જોડાયેલા રહીને લોકોની સમસ્યાને સમજવાની ભાવના સાથે ફરજ બજાવવાની સલાહ આપી હતી। તો મિત્રો, વાત કરીએ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 કર્મચારીઓની ભરતીની જાહેર કરવામાં આવશે, આવું હર્ષ સંઘવી સાહેબે જણાવ્યું હતું। તો છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં 54,590ની પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી, જ્યારે છેલ્લા 5 વર્ષમાં 15,653 મહિલા પોલીસ કર્મચારીની ભરતી થઈ છે। તો હાલ મહિલા ભાગીદારી 33% છે, જેને વધારીને 55% સુધી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે। તો મિત્રો, વર્ષ 2033 સુધીમાં 50,000 કરતા પોલીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે। તો મિત્રો, જોઈ શકો છો 2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ તેમના કેસના ચુકાદાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું, આતંકવાદ સામે દેશની કાયદેકીય વ્યવસ્થામાંથી પ્રતિબદ્ધતા દર્શાવતો આ ઐતિહાસિક નિર્ણય છે, જેના કારણે મહેનતના કારણે 49 આતંકીઓ સજા થઈ ચૂકી છે। તો મિત્રો, તમે જોઈ શકો છો મુખ્યમંત્રી નવા અધિકારીઓ યાદ અપાવ્યું કે 1-2 અધિકારીઓ સારી કામગીરી સમગ્ર વિભાગને ગૌરવ અપાવે છે, જ્યારે થોડા લોકોની ભૂલ આખા વિભાગને પ્રતિષ્ઠાને અસર પહોંચાડી શકે છે। તો મિત્રો, વાત કરીએ 14,000 જેટલી જગ્યાઓ માટે મોટી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। તો આ ઉપરાંત PSI અધિકારીઓ કરાઈ ખાતે 1 વર્ષ સુધી વિશેષ તાલીમ આપવામાં આવશે। તો મિત્રો, વાત કરીએ સમારોહના અંતે નવા અધિકારીઓને વિકસિત ભારત અને નવા ગુજરાત નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। થેન્ક યુ મિત્રો।